જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના શ્રી હનુમાનજીના 108 નામ સાંભળીશું. જો આ નામનો નિત્ય જાપ કરવાથી જીવનના બધા જ કષ્ટ સંકટ મટી જાય છે. હનુમાન એ પૃથ્વી પરના જાગતા દેવ છે. ભક્તો સાચી શ્રદ્ધાથી તેમની આરાધના કરે છે. તેમના પર તુરંત જ પ્રસન્ન થાય છે. જે કોઈ વ્યક્તિ નિત્ય હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ નથી કરી શકતા, તેમને આ વિડીયો દ્વારા હનુમાનના 108 નામ સ્મરણ સાંભળવા માત્રથી જ હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જે કોઈ લોકો અજ્ઞાન વસ્તુ ભય સાત્વતે માનસિક કે રીતે ખૂબ જ ચિંતિત છે, તેમને પણ હનુમાનજીના 108 નામ સ્મરણ નિત્ય કરવા જોઈએ. જો આ વિડીયો હનુમાનજીના 108 નામનો ગુજરાતી અનુવાદ સાથે સ્મરણ કરીશું. બોલો અંજની પુત્ર શ્રી હનુમાનજીની જય. હે અંજનીના દેવના પુત્ર, આપને હું નમસ્કાર કરું છું. હે પરમવીર પરાક્રમી દેવ, આપને હું નમસ્કાર કરું છું. હે ઉન્નતગાલ વાળા દેવ, આપને હું નમસ્કાર કરું છું. અલભય રત્નોના જેમ પૂંજવાવાળા દેવ, આપને હું નમસ્કાર કરું છું. હે તત્વજ્ઞાનના દાતા, આપને હું નમસ્કાર કરું છું. સીતા માતાને મીઠી પ્રદાન કરનારા દેવ, આપને હું નમસ્કાર કરું છું. રાવણના અશોક વાટિકાને બગાડના વનને વેરાન કરનારા દેવ, આપને હું નમસ્કાર કરું છું. રાક્ષસોની સર્વ પ્રકારની માયાવી આફતોને નાશ કરનારા હે દેવ, આપને હું નમસ્કાર કરું છું. સર્વ બંધનોમાંથી મુક્ત રહિત શ્રી રામ સેવામાં તત્પર રહેનારા દેવ, આપને હું નમસ્કાર કરું છું. અસુરી શક્તિને નાશ કરી દેવી શક્તિ સ્થાપિત કરનારા દેવ, આપને હું નમસ્કાર કરું છું. આસુરી શક્તિને તમામ અસ્ત્ર શસ્ત્ર વિધિને નિષ્ફળ બનાવનારા દેવ, આપને હું નમસ્કાર કરું છું. રણસંગ્રામમાં અસુરોને બહાદુરીપૂર્વક સામનો કરી તેમનો વિનાશ કરનારા હે દેવ, આપને હું નમસ્કાર કરું છું. શ્રી રામ મંત્રના નિરંતર મગ્ન રહેનારા દેવ, આપને હું નમસ્કાર કરું છું. રાક્ષસોને સમસ્ત વ્યાહુ રસનાને ભેદી તેમનો નાશ કરનારા દેવ, આપને હું નમસ્કાર કરું છું. સર્વ ગ્રહોના દાતા, ગ્રહોના આસુરી પ્રભાવના સંહાર દેવ, આપને હું નમસ્કાર કરું છું. પાંડુ પુત્ર ભીમના સંહાર દેવ, આપને હું નમસ્કાર કરું છું. હું આદિ વ્યાધિ ઉપાધિ સર્વ પ્રકારના દુઃખોને નાશ કરનાર હે દેવ, આપને હું નમસ્કાર કરું છું. સમસ્ત લોકોની ઈચ્છા શક્તિ અનુસાર ભ્રમણ કરવા શક્તિમાન દેવ, આપને હું નમસ્કાર કરું છું. સફળતા અને વેગલી ગતિવાળા દેવ, આપને હું નમસ્કાર કરું છું. આપા પારિજીતના વૃક્ષની સે ધ્યાનથી દેવ, આપને હું નમસ્કાર કરું છું. સર્વ મંત્ર જેમને સિદ્ધ છે એ મહાપ્રતાપી દેવ, આપને હું નમસ્કાર કરું છું. હે દેવ, આપ સ્વયં તંત્ર સ્વરૂપ છો, આપની શક્તિ હું નમસ્કાર કરું છું. સમસ્ત સંગ્રહ સંસાર આપને આધીન છે, આપ જ નિયંતા છો તે પ્રતિદેવ, આપને હું નમસ્કાર કરું છું. સમસ્ત વાનર જાતિના પૂજનીય દેવ, આપને હું નમસ્કાર કરું છું. વિરાટ સ્વરૂપના સ્વામી, આપને હું નમસ્કાર કરું છું. સર્વ પ્રકારના રોગોને દૂર કરનારા, સર્વ હઠીલા રોગોથી મુક્તિ આપવાળા દેવ, આપને હું નમસ્કાર કરું છું. સમસ્ત લોકોમાં અતિ પ્રિય અને ખ્યાતિ પ્રાપ્ત દેવ, આપને હું નમસ્કાર કરું છું. નિર્બળ જીવન પણ બળ પ્રદાન કરવાવાળા પ્રતાપી દેવ, આપને હું નમસ્કાર કરું છું. સર્વ પ્રકારની વિદ્યા તેમજ વૈભવ અને સુખના દાતા, આપને હું નમસ્કાર કરું છું. હે દેવ, આપ જ સમસ્ત વાનર સેનાપતિ છો, આપને હું નમસ્કાર કરું છું. હે પ્રતાપી દેવ, આપ ભવિષ્યના જાણનારા છો, આપ કાળ પર પારખનારા છો, આપને હું નમસ્કાર કરું છું. જેમને યુવાને પણ આણે શુદ્ધ બ્રહ્મ સૂર્ય પાલન કર્યું છે, એવા આ સ્વયંમિત દેવ, આપને હું નમસ્કાર કરું છું. જેમને રત્ન જડી કુંડળી દીપી ઉઠી છે, એવા પરાક્રમી દેવ, આપને હું નમસ્કાર કરું છું. હે ગંધર્વ વિદ્યાના વ્યાખ્યાત હે દેવ, એના જ્ઞાન સ્વરૂપ, આપને હું નમસ્કાર કરું છું. હે તત્વજ્ઞાન પ્રતિનિધિ સ્વરૂપે દેવ, આપને હું નમસ્કાર કરું છું. હે મહાબળવાન
મહાપરાક્રમી દેવ આપને હું પરાક્રમને હું નમસ્કાર કરું છું. કારાગાર પીડામાંથી મુક્તિ આપનારા દેવ આપને હું નમસ્કાર કરું છું. જીવ માત્રને દુઃખોની હારમાળાથી મુક્તિ આપી સુખના દર્શન કરાવીને દેવ આપને હું નમસ્કાર કરું છું. ક્ષણમાં સાગરને ઓળંગીને સમસ્ત દેવને હું નમસ્કાર કરું છું. સર્વ વિદ્યા હસ્તગત એવા વિધાન દેવ હું તમને નમસ્કાર કરું છું. હે દેવ, આપે રામજીના દૂત તરીકે અત્યંત પ્રશંસિત કાર્ય કર્યું છે. આપની કર્તવ્ય નિષ્ઠાને હું નમસ્કાર કરું છું. હે મહાપ્રતાપી દેવ આપને હું મહાપરાક્રમી દેવ આપને હું નમસ્કાર કરું છું. જેમને વાનર કુળમાં જન્મ લીધો અને પોતાનું કુળને પોતાના પરાક્રમ દ્વારા યશ આપ્યો એવો દેવ આપને હું નમસ્કાર કરું છું. રાજા કેસરીના સુપુત્ર આપને હું નમસ્કાર કરું છું. રામચંદ્ર ભગવાનનો સંદેશો પહોંચાડી આપે સીતાજીના શોકનું નિવારણ કર્યું. હે સેવ પરાયણ દેવ આપને હું નમસ્કાર કરું છું. માતા અંજનીને ગર્ભે જન્મ લઈ મહાન પરાક્રમ કર્યા એવા પ્રતાપી દેવને હું નમસ્કાર કરું છું. ઉગતા સૂર્યના પ્રકાશ સમાન દેવ આપને હું નમસ્કાર કરું છું. પોતાના કાર્ય દ્વારા વિભીષણના પણ પ્રિય પાત્ર થયા અને સર્વ જગતમાં વિખ્યાત થયા પામનાર દેવ આપને હું નમસ્કાર કરું છું. 10 માથાવાળા મહાશક્તિશાળી રાવણના કુળનો નાશ કરનારા દેવ આપને હું નમસ્કાર કરું છું. લક્ષ્મણના પ્રાણ બચાવનાર દેવ આપને હું નમસ્કાર કરું છું. જેની કાયા ઇન્દ્રના વજ્ર સમાન મજબૂત છે. હે શક્તિશાળી દેવ આપને હું નમસ્કાર કરું છું. તેજસ્વી ક્રાંતિવાળા પરાક્રમી દેવ આપને હું નમસ્કાર કરું છું. હે અંજનારા અમરદેવ આપને હું નમસ્કાર કરું છું. ભગવાન શ્રી રામચંદ્રની અન્ય ભક્તિવાળા દેવ આપને હું નમસ્કાર કરું છું. દૈત્યના જેને સફળ નથી થતા તે દીદી અસુરો સહાર દેવ આપને હું નમસ્કાર કરું છું. અસુરોના નાશ કરી મુક્તિ આપવાળા દેવ આપને હું નમસ્કાર કરું છું. સર્વણ ક્રાંતિવાળા દેવ આપને હું નમસ્કાર કરું છું. 5 મુખો ધારણ કરનારા મહાપ્રતાપી દેવ આપને હું નમસ્કાર કરું છું. હે મહાતપસ્વી અને તપસ્યા પ્રિય તપીપ્રિય દેવ આપને હું નમસ્કાર કરું છું. અનેક ઐશ્વર્યોવાળી લંકાને જેમને નાશ કર્યો એવા પ્રતાપી દેવ આપને હું વંદન કરું છું. જીવન માત્રના પૂજનીય દેવ આપને હું નમસ્કાર કરું છું. સિંહકા પ્રાણીને નાશ કરનારા મુક્તિ કરનારા દેવ આપને હું નમસ્કાર કરું છું. ગંધમાદન પર્વતના નિવાસી દેવ આપને હું નમસ્કાર કરું છું. રાક્ષસ રાજ રાવણની લંકા જેમને સળગાવી દીધી હતી એવા મહાપરાક્રમી દેવ આપને હું નમસ્કાર કરું છું. રાજા સુગ્રીવના મહામંત્રી અને કાર્યકુશળ દેવ આપને હું નમસ્કાર કરું છું. પ્રબળ ધૈર્ય અને હિંમતના સ્વામી આપને હું નમસ્કાર કરું છું. સુરવીરોના પણ અતિ સુરવીર દેવ આપને હું નમસ્કાર કરું છું. મહાઆતંકી દૈત્યો કુળ સંમેલન નાશ કરનારા દેવ આપને હું નમસ્કાર કરું છું. દેવો પણ જેમનું જીવું ભક્તિભાવથી પૂજન કરે છે એવા મહાપ્રતાપી દેવ આપને હું નમસ્કાર કરું છું. મહાન તેજોમયી અને તેજસ્વી પ્રતાપશાળી દેવ આપને હું નમસ્કાર કરું છું. ભગવાન શ્રી રામચંદ્રની વીટી સીતા માતાને આપનારા દેવ આપને હું નમસ્કાર કરું છું. આત્મવિશ્વાસને જાગ્રત રાખનારા દેવ આપને હું નમસ્કાર કરું છું. ગુલાબી શણુવાળા સોહામણા દેવ આપને હું નમસ્કાર કરું છું. હે દેવ સાગર રાજ હે મેનાક પણ આપની હું ભક્તિને પ્રભાવિત થઈ આપનું પૂજન કરે એવા ધર્મ પરાયણ દેવ આપને હું નમસ્કાર કરું છું. પાલયા કાળમાં જેમને સૂર્યને ગળી જવાનું સાર્થક બતાવ્યું હતું એવા મહાપ્રતાપી દેવ આપને હું નમસ્કાર કરું છું. જેણે પંચકર્મેન્દ્રિય અને પંચગ્રાહી ઉપર વિજય મેળવ્યો હતો એવા દેવ આપને હું નમસ્કાર કરું છું. રામ ભગવાન અને રામ સુગ્રીવ મિલન કરાવનાર દેવ આપને હું નમસ્કાર કરું છું. મહાપરાક્રમી મહાવીર રાવણનો જેમને વધ કર્યો એવા પરાક્રમી દેવ આપને હું નમસ્કાર કરું છું. હે દેવ આપને રામચંદ્ર ભગવાન પ્રત્યે સફળ તીર સમાન પારકિદિષ્ય અને નિર્મળ સ્નેહ હે રામ આપને હું નમસ્કાર કરું છું.
તીવ્ર બુદ્ધિશાળી અને સર્વ વેદ શાખાઓને આજ્ઞા આપી નમસ્કાર કરું છું. હે દેવ, આપ સર્વ પ્રકારે વિદ્યામાં પાવરધાન આપને હું દેવી ભાષા સંસ્કૃત વ્યાકુળ પણ સુંદર જ્ઞાન અને મહાબુદ્ધિશાળી દેવ, આપને હું નમસ્કાર કરું છું. આપ ચાર કર કમંડળને ધારણ કરનારા છો, જેથી આપ અસાધારણ પરાક્રમ કરો છો. જે મહાપરાક્રમી દેવી, આપને હું નમસ્કાર કરું છું. જીવન માત્રને ત્રાસ તેમજ દુઃખોમાંથી મુક્તિ આપવાળા દેવ, આપને હું નમસ્કાર કરું છું. હે મહાદેવ, આપ ભગવાન શિવ અને 11માં રુદ્ર તરીકે પણ પૂંજાવશો. વળી ભગવાન રામચંદ્ર એ પણ આપનો આભાર માન્યો છે. એવા દેવ, આપને હું નમસ્કાર કરું છું. ભક્તોને સદા પ્રેમ કરનારા, તેમની સંભાળ રાખનારા દેવ, આપને હું નમસ્કાર કરું છું. સંજીવની બુટીને લાવનારા પરાક્રમી દેવ, આપને હું નમસ્કાર કરું છું. કાળનું સત્યાર્થને નિવેદન કરનારા, આપને હું નમસ્કાર કરું છું. ભગવાન રામચંદ્રના દૂતનું ઉમ્યાદાકાર કરનાર દેવ, આપને હું નમસ્કાર કરું છું. તેઓને સંદેશાનું ઉત્તમ વર્ણન કરનારા દેવ, આપને હું નમસ્કાર કરું છું. પોતાના કાર્યનું સંપૂર્ણ દ્રઢથી પાલન કરનારા દેવ, આપને હું નમસ્કાર કરું છું. કાલને પણ અસુરોની સંહાર કરી રામની સેવામાં સદા હાજર રહેનારા દેવ, આપને હું નમસ્કાર કરું છું. સર્વ વાનર કોટીના સ્વામી, આપને હું નમસ્કાર કરું છું. ભગવાન રામજીના વિનય સેવક તરીકે જેમને ભક્તિ કરી અતિ પરાક્રમ સત્તા, જેઓ સદા અભિમાની ન એના દેવ, આપને હું નમસ્કાર કરું છું. સદા શાંત સત્તા વાયુ જેવા સંપળ અને આટલી જ તીવ્રતાથી ભક્તોની દુઃખો હરનારા દેવ, આપને હું નમસ્કાર કરું છું. ભગવાન રામના મંત્ર ઉચ્ચાર દ્વારા સદા પ્રસન્ન રહેનારા, સદા ખુશ રહેનારા, આપને હું વંદન કરું છું. સંતખંડ અભિમાનને અંત કરનારા દેવ, આપને હું નમસ્કાર કરું છું. યોગીને શોભે તેવો વેશ ધારણ કરનારા, જેમના કપાળે કેસર ચંદન અર્ચિત તેવા યોગી સ્વરૂપ દેવ, આપને હું નમસ્કાર કરું છું. ભગવાન રામજીના લીલા ચરિત્રોને રસપૂર્વક સાંભળનારા, રામ કથાને પ્રેમી ભક્ત દેવ, આપને હું નમસ્કાર કરું છું. સીતા માતાના આભૂષણો દ્વારા સીતા માતાની ભાળ મેળવનારા દેવ, આપને હું નમસ્કાર કરું છું. વજ્ર જેવા મજબૂત દેખાવ વાળા દેવ, આપને હું નમસ્કાર કરું છું. વ્રત સમાન મજબૂત નખવાળા દેવ, આપને હું નમસ્કાર કરું છું. જેમના પિતા સ્વયં મહાદેવ શંકર કહેવાય કે તેવા મહાપ્રતાપી દેવ, આપને હું નમસ્કાર કરું છું. ઇન્દ્રિયજીતને યુદ્ધમાં છોડેલું મહાપ્રભાવી બ્રહ્માસ્ત્રને નિરર્થક બનાવનારા દેવ, આપને હું નમસ્કાર કરું છું. મહાભારતના યુદ્ધમાં અર્જુનના રથ પર ધજા ધારણ કરનારા, આપને હું નમસ્કાર કરું છું. યુદ્ધના અવીર બાણોને ભેદ કરનારા દેવ, આપને હું નમસ્કાર કરું છું. સર્વ દેવોની કૃપા પ્રાપ્ત દેવ, આપને હું 10 અતિ શક્તિશાળી બાહુ સાર્થક પણ પ્રાપ્ત છે. હે દુઃખ હરતા, આપને હું નમસ્કાર કરું છું. સમસ્ત મનુષ્ય લોક અધિપ્રિય અને પૂજનીય દેવ, આપને હું નમસ્કાર કરું છું. જામવંતજીને જેવા અતિ જ્ઞાની અને અનુવેદ પ્રેમ પ્રસાદ કરનારા દેવ, આપને હું નમસ્કાર કરું છું. માતા સીતાજી તેમજ ભગવાન રામચંદ્રને શરણ કમળની સેવામાં સદાય અંગ્રેજ અને રામજી પ્રત્યે નિષ્ફળ સેવા પરણાય અને દાસ ભાવવાળા દેવ, આપને હું કોટી કોટી નમસ્કાર કરું છું. બોલો શ્રી હનુમાનજીની જય, સિયાવર રામચંદ્રની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું શ્રી હનુમાનજીના 108 નામ. ગુજરાતી ભાવાર્થમાં આ 108 નામ સ્મરણ માત્રથી જ ખૂબ જ મહિમા છે. જે કોઈ ભક્ત નિત્ય આ નામ સ્મરણ કરે છે, તેના દુઃખ સંકટ ભય પીડાનો નાશ થાય છે. જે વ્યક્તિ કે બાળક અસહ્ય રોગથી પીડાતા, તેમને આ હનુમાનજીના 108 નામ ભોજન પત્રક લખી ચાંદીના માંદળિયામાં બાંધી આ માંદળિયું ધારણ કરવાથી રોગ પીડાનો નાશ થાય છે. સફેદ કાગળ કે પછી હનુમાનજીના 108 નામે લખી આ કાગળ ઘરમાં મુખ્ય દ્વારને બાર પર મૂકી રાખવી. ઘરમાં કોઈ પણ બુરી નજર, રોગ, નકારાત્મક શક્તિ પ્રવેશ નથી કરતી. આટલું પ્રભાવશાળી છે આ શ્રી હનુમાનજીના 108 નામ. તો મિત્રો, આ હતો
આ વિડીયોમાં શ્રી હનુમાનજીના 108 નામ સાંભળવા તમને જરૂર ગમ્યા હશે તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, જય બજરંગબલી જરૂર લખજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો ધાર્મિક માહિતી આવા જ નવા વિડીયો માટે ફરી મળીશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.